હેલો ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે એટલે ફેમિલી સાથે બહાર જવાનો પ્રોગ્રામ કર્યો છે. તો જગ્યા બહુ ડિસાઇડ નથી કરી ક્યાં ક્યાં જવું છે. જસ્ટ ગાડી લઈને નીકળી જઈએ અને પછી ડિસાઇડ કરીએ કે આપણે આગળ ક્યાં જવું છે. તો સ્ટાર્ટિંગમાં થોડા એક બાઇક જોવાની ઈચ્છા છે, થોડા એડવેન્ચર ટાઈપના, તો ત્યાં જઈશું અને ધેન વિલ ડિસાઇડ કે આગળનો પ્લાન શું કરવો. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. અમદાવાદમાં 2 દિવસ તો બહુ હેવી આગાહી હતી કે વરસાદ સારો એવો પડશે, પણ સમહાવ જે બી સિસ્ટમ સક્રિય થઈ હતી એ ડાયવર્ટ થઈ ગઈ. એટલે નો ડાઉટ વરસાદ આવ્યો, ગઈકાલે પણ આવ્યો હતો, પણ જોઈએ અને જે પ્રમાણે ફોરકાસ્ટ હતું એ પ્રમાણે વરસાદ પડ્યો નથી. પણ સારી વસ્તુ છે કે વધારે વરસાદ આવે તો ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે છે. અને વરસાદના કારણે તમે અમદાવાદમાં જોઈ શકો છો, અહીંયા પણ એએમસીનું ખોદકામ ચાલુ જ છે, એટલે રોડ ક્યાંક ને ક્યાંક બેસી જતા હોય, બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. સો ઠીક છે, સિટીમાં જેટલો જરૂર હોય એટલો વરસાદ આવે તો યોગ્ય છે. બાકી જ્યાં ખેતીને રિલેટેડ જેટલો વરસાદની જરૂર હોય એટલો પડે એટલે બહુ થઈ જાય. એટલે ના ઓછો પડવો જોઈએ અને ના વધારે પડવો જોઈએ, રિક્વાયરમેન્ટ હોય એટલું થવું જોઈએ. સો આજે વરસાદ નહોતો એટલે અમે લોકોએ નીકળવાનો પ્લાનિંગ કર્યો. હવે જો આજના દિવસમાં અંધારેલું તો છે, પણ કેટલો વરસાદ પડે છે એ ખબર નહીં. પડે છે કે નથી પડતું એ જ ખબર નથી. સો સાંજ સુધી અમે લોકો બહાર જ છીએ. સો કંઈક વરસાદ પડશે તો અપડેટ કરીશું. બીજી બાઇક છે KTM 350 એડવેન્ચર. ફ્રેન્ડ્સ, જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે લોકો આવ્યા છે રિયલ પેપ્રિકામાં. જમીને પછી આગળનો પ્લાન નક્કી કરીશું ક્યાં જવું છે. રિયલ પેપ્રિકામાં લંચ માટે આવ્યા છે.
પિઝા અને કોલ્ડ ડ્રિંક્સની મજા માણી રહ્યા છે. કેવી મજા આવે ટ્રાય મને KTM ચલાવે પછી પિઝા ખાવા માટે. આ કયો આવ્યો ભાઈ? પેરી પેરી આવ્યો. કેવું લાગ્યું તને? રિયલ પેપ્રિકામાં પિઝાની ઓલ વેરાયટીઝ સરસ છે. થીન ક્રશ છે, પેરી પેરી આવે હતું, પછી ત્રીજો કંઈક બોલે પણ ખ્યાલ ના આવી ગયો હતો. અને ઓલ આર ગુડ. લંચ પૂરું થઈ ગયું અને અમે હવે જઈ રહ્યા છે અમદાવાદ મોલ. થોડી શોપિંગ કરવી છે અને પછી જોઈએ સાંજે જો વરસાદ ના હોય તો પછી વહેલા નીકળી અને ક્યાંક મૂવીનો પણ પ્લાન કરીશું. જે ગઈ વખતે અમારે પ્લાનિંગ હતો ફન બ્લાસ્ટ ગયા એ વખતે, પણ ટાઈમ ના રહ્યો એટલે પછી ડિનર કરવું કે મૂવી જોવા જવું એ કંઈ ખ્યાલ નથી રહ્યો. એટલે પછી ડિનર કરી અને મૂવીને અમે લોકોએ સ્કીપ કર્યું હતું. હવે આજે જોઈએ છે મૂવીઝ. પહેલાં તો જોઈએ કયા કયા છે સારા છે તો જોઈશું, અધરવાઇઝ પછી પાછા. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, મણિનગરમાં જ છે હજી. તો પછી બહુ વધારે વરસાદ હશે તો પછી પ્લાન થોડુંક ખબર ને ટૂંકું કરી લઈશું. બહુ લાંબો પ્લાનિંગ નહીં કરીએ. સો આવી ગયા છે અમે લોકો તાજ હોટલ સિંધુ ભવન. થોડું અહીંયા સેલ એક જગ્યાએ લાગ્યો છે તો થોડું શોપિંગ કરવાનું પ્લાનિંગ છે, જો સારા અને અનુકૂળ કપડાં અથવા તો બીજી વસ્તુ મળે તો. સિંધુ ભવન તાજ હોટલ. અહીંયા એક સેલ લાગ્યું છે તો એના માટે અમે લોકો આવ્યા છે. પાર્કિંગ તો બહુ જ પેક્ડ હતું એટલે છેક આગળ મૂકીને આવવું પડ્યું હતું. તાજ હોટલમાં લોકો ખાવા જાય છે અને અમે શોપિંગ કરવા ગયા છે. સારા કપડાં બી છે અને અમે કીધું 2 પરફ્યુમ લીધા, એક મોન બ્લેક લીધું અને એક બોસનું પરફ્યુમ લીધેલું છે. ફ્રેગ્રન્સ સારી હતી. આઈ હોપ આગળ પણ સારું નીકળે. ફોટોઝ બતાવો તો ખબર પડે. શોપિંગ કરીને હવે બીજા શોપિંગ ડેસ્ટિનેશન માટે જઈ રહ્યા છે અને તાજની અંદર સારી એવી શોપિંગ થઈ ગઈ. હવે બાકીની શોપિંગ આલ્ફા 1 મોલથી કરીશું. ઘણી વખતે બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ પરફ્યુમ, દરેક વસ્તુ તમને છે ને આવા સેલમાં સારી મળી રહે. અને અમે ઘણા સરપ્રાઈઝ હતા કે અહીંયા રોલેક્સ ને બીજી ઘણી બધી ઇમ્પોર્ટેડ બ્રાન્ડ જે આવતી હોય અહીંયા છે. ઘરે બેઠા બેઠા ટ્રાવેલ ચેનલ જોઈ રાખત અને નવા નવા પ્લાન કરી રહે. તો બી જેટલું તમે વિચારો જેવો પ્લાનિંગ કરો ને એવું તમારું થાય. આજે આપણે બહાર ફરવા માટે વિચારતા હોય છે કે ઓફ રોડિંગ અથવા તો લોંગ રાઈડ કરવી, તો એના માટે આપણે ગાડી અથવા બાઇક જોતા હોઈએ છીએ. તો આજે સવારે અમે શરૂઆત એ જ કરી હતી કે સન્ડે છે તો એટલીસ્ટ એક વખત 2 વ્હીલર જોતા રહીએ. અત્યાર સુધી નોર્મલ 100 સીસીના બાઇક ચલાવતા હતા, હવે 350 સીસી 400 સીસીના બાઇક ચલાવવા, અને એ પણ એક એડવેન્ચર. હવે અમને એક ઇન્ટરેસ્ટ છે કે એડવેન્ચર કરવું, ટુરિંગ કરવું, જેવી રીતે આ ચેનલ બનાવી તો બહાર લોંગ ડ્રાઈવ માટેના પ્લાનિંગ પણ કરીશું. સો ગાડી એવી કરવી છે, બાઇક એવી લેવી છે કે જે 2 જણાને એકોમોડેટ કરી શકે અને પ્લસ થોડો સામાન હોય એ પણ આપણે સેડલ બેગ એવું પણ સેટ કરી શકીએ. તો આ બધા પ્લાનિંગ કરો તે પ્રમાણે તમને ડાયરેક્શન મળે. અને ગાડી પણ આપણને સિંધુ ભવનમાં ઓબ્વિયસલી તમે જાઓ એટલે એકથી એક પ્રીમિયમ ગાડી અહીંયા જોવા તમને મળતી હોય છે. હમણાં જી વેગન જોઈ, લેમ્બોર્ગિની ઉરસ જોઈ, પછી ડિફેન્ડર ઓલમોસ્ટ 3-4 જોઈ, રેન્જ રોવર બી 4-5 જેવી જોઈ.
એન્ડ લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે અમે ફરારી 12 સિલિન્ડરી જોઈ હતી. આ બધું જુઓ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. સો હવે જોઈએ. બહુ સારું. સિંધુ ભવનમાં આમે ગમે ત્યારે પણ તમે આવો તો ઓલવેઝ હેપનિંગ પ્લેસ છે. તમને શોપિંગ ડેસ્ટિનેશન પણ કહી શકાય છે. પહેલાં સીજી રોડ હતો એક શોપિંગ ડેસ્ટિનેશન, જે હાલમાં પણ છે. અત્યારે સિંધુ ભવનમાં હજુ પણ ઘણા બધા સ્ટોર્સ બની ગયા છે, એટલે લોકો અહીંયા પણ આવે છે. અને પ્રીમિયમ વસ્તુ પણ તમને, પ્રીમિયમ બ્રાન્ડના કપડાં પણ અહીંયા, ઇવન બધી જ વસ્તુ તમને મળી શકે છે. આવી ગયું સિગ્નલ. ફાઇનલી 4 રાઉન્ડ પછી અમારો નંબર આવ્યો ગાડી નીકળવાનો. એટલો હેવી ટ્રાફિક અત્યારે ઇસ્કોન બાજુ છે. સન્ડે છે એટલે એના કારણે બધી પબ્લિક ઇસ્કોન મોલ, એસજી હાઈવે, પકવાન આ રસ્તા પર જતા હોય છે, જેના કારણે બ્રિજ હોવા છતાં પણ ટ્રાફિક બહુ જ હોય છે અહીંયા. અને અત્યારે સારું છે વરસાદ નથી, નકર એના કારણે પાછું ઓર ટ્રાફિક વધી જાય. લગભગ 15 મિનિટથી અમે લોકો એક જગ્યા પર જ ઊભા હતા. જસ્ટ થોડું ગાડી ચાલે અને પછી સિગ્નલ બંધ થઈ જાય એટલે પાછું ઊભું રહેવું પડે. અત્યારે પણ એવું જ છે, પણ જસ્ટ મેઇન સિગ્નલ ક્રોસ કરી ટર્ન મારેલો, યુ ટર્ન મારીને હવે ઇસ્કોન મોલ તરફ અમે લોકો જઈ રહ્યા છીએ. મૂવિંગ ટ્રાફિક છે એટલે ધીરે ધીરે આ સાઈડ તો મૂવિંગ ટ્રાફિક છે. ત્યાં તો ગાડી ખાલી 10 મીટર 20 મીટર ચાલે પછી ઊભું રહેવું પડતું હતું. સો વી આર ઓન ઇસ્કોન મોલ ટ્રેક. બહુ સરસ મોટી બિલ્ડિંગ બની ગઈ છે અહીંયા ઇસ્કોન મોલની બિલકુલ બાજુમાં. ઘણું ડેવલપમેન્ટ પણ થવા લાગ્યું છે આ બાજુ. આમ વીકડેઝમાં આ બાજુ નીકળીએ ને તો ટ્રાફિક હોય, પણ મોલની આજુબાજુમાં તો સાવ ખાલી હોય છે. સેટરડે સન્ડે આવી જાય એટલે આ રોડ એટલો હેપનિંગ રોડ થઈ જાય છે. અને પાર્કિંગ પણ અહીંયા જુઓ તો ફૂલ છે. ઘણા લોકોએ બહાર પાર્ક કરેલી છે. બેઝમેન્ટ પાર્કિંગની બી સુવિધા અહીંયા છે જ. તો અમારું તો ફેવરેટ ડેસ્ટિનેશન કહી શકાય, કારણ કે મારી પણ જોબ આ મોલમાં જ હતી પહેલાં. સો ઘણું બધું મેમરીઝ પણ આ મોલની છે. શોપિંગ માટે છે ને એટલે ગાડી ચાલે. ભીડ છે જો અંદર. એટલે પાર્કિંગ પરથી આઈડિયા આવી જાય કે છે સારી એવી ભીડ છે. રિલાયન્સ મોલમાં આવી ગયા છે. અહીંયા થોડી શોપિંગ કરવી છે. હવે જોઈએ અમારા લાયક શોપિંગ માટે શું છે. આમ તો આઈડિયલી અમે લોકો ગ્રોસરીઝ અને બેગ જોવા માટે આવ્યા છે. હવે જોઈએ શું અવેલેબલ છે. આ ડિસ્કાઉન્ટેડ પ્લેસ છે. અહીંયા કોસ્મેટિક આવી જશે અને ડીઓનો એરિયા પણ છે. અહીંયા રિલાયન્સ મોલમાં ગમે ત્યારે આવો તો સેલ ચાલુ જ હોય અને સારા કપડાં મળી જાય. ઇનશોર્ટ તમારે રેગ્યુલર વેરમાં પહેરવા હોય અને અમુક ઓફિસ વેરના કપડાં બી સારા મળી રહે છે. અને લેડીઝ માટે બી સારા ડ્રેસીસ ને બધું અવેલેબલ છે. કેઝ્યુઅલ અવેલેબલ છે.
રૂટીન માટે તમારે ચાલી જાય. secrets untold. અમે જ્યારે પણ અહીંયા આવે ત્યારે કંઈક ને કંઈક નાની મોટી શોપિંગ તો થઈ જ જતી હોય છે. સો ફાઇનલી ખરીદી પૂરી થઈ, શોપિંગ કમ્પ્લીટ. હવે થાક્યા છે તો હવે ઘર તરફ જ જઈ રહ્યા છે. બીજા બધા પ્રોગ્રામ હતા એટલે સ્કીપ કર્યા છે. નેક્સ્ટ વીકેન્ડમાં થોડો પ્લાન કરીશું. ધીમે ધીમે શોપિંગ પણ કરવી પડે. વરસાદનું વાતાવરણ હતું પણ આવ્યું નથી એટલે સારું છે. બધું આરામથી ફર્યા બી ખરા, 2 જગ્યાએ જઈ આવ્યા પણ ખરા, અને બસ જમવાનો પ્રોગ્રામ હતો પણ બહુ ઈચ્છા નથી. બપોરે પણ બહુ હેવી હતું. તો ઓવરઓલ આજનો દિવસ સારો રહ્યો. ગુડ. ખાસ તો મજા તાજમાં આવી. તાજમાં જઈને જે શોપિંગ કરીને એક માહોલ ફીલ કર્યો તાજ હોટલનો, દેટ વોઝ બેસ્ટ એક્સપિરિયન્સ. ઇવન સવારથી જ ચાલુ છે. સવારે નીકળ્યા ત્યારથી લઈને પેલા બાઇકના ટેસ્ટ રાઈડ લીધા, પછી જમવા ગયા, જમીને પછી તાજમાં ગયા. તાજમાંથી આલ્ફા 1 જવાનું હતું પણ સમાવ ત્યાં પ્લાનિંગ હતું નહીં જવાનું. ગણતરી શોપિંગ માટેની હતી પણ મેઇન પ્રાયોરિટી થોડી બેગ લેવાની હતી, તો એના માટે થોડું આલ્ફા કરતાં રિલાયન્સ મોલની અંદર, ઇસ્કોન મોલની અંદર વધારે ઓપ્શન હતા એટલે ત્યાં આવ્યા. અને ત્યાં જ ખાસો ટાઈમ નીકળી ગયો અમારો. એટલે પછી આગળના બીજા પ્રોગ્રામ સ્કીપ કરી ઘર તરફ, કારણ કે ટ્રાફિક એવો છે કે હજુ ઘરે પહોંચતા પણ ઓલમોસ્ટ 1.5 કલાક જેવું તો થશે જ. લેટ્સ સી, બાકી અપડેટ હશે તો. પિઝા, જસુબેનનો પિઝા. આજે અમે સવારના પિઝા જ પિઝા જ ખાખા કર્યા છે. અત્યારે પણ ટ્રાય કર્યો કે ભાઈ આ ટાઈપના પિઝા થોડા ટ્રાય કરીએ. અમે સવારે રિયલ પેપ્રિકામાં ગયા હતા, પણ એના કરતાં બી આ સારો પિઝા છે. ગુડ. સો આ હતો અમારો આખો દિવસ. બપોર પછી અમે લોકો નીકળી ગયા હતા અને થોડું શોપિંગ, થોડું ટેસ્ટ ડ્રાઈવ અને ફરીને જમીને ઘરે રિટર્ન થઈ ગયા. તો ઓવરઓલ સન્ડે બહુ સારો રહ્યો અને બસ આ ટાઈપના વિડીયોઝ ઇન્ફોર્મેટિવ થોડા બનાવતા રહીશું. અને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મોટિવેટ કરજો અમને. તો બીજા વિડીયોઝ પણ આવી રીતે બનાવતા રહીશું. ટિલ ધેન, સાઇન ઓફ.